આ જગ્યાએ રાહડા લે. એનો મતલબ એમ કે શ્રી કૃષ્ણ કહે છે મૃત્યુને પણ મહોત્સવ બનાવો. જેણે જીવનને ઉત્સવની જેમ જીવ્યું હોય એને માટે મૃત્યુ મહોત્સવ છે. ઓશો જેવા ચિંતક ગયા ને ત્યારે એમના એ પેલી સમાધિ ઉપર જ લખવામાં આવ્યું, ઓશો નેવર બોર્ન નેવર ડાઈ. He visited this planet Earth between so and so. उन्होंने केवल इस पृथ्वी की मुलाकात करी. वास्तविकता है, न जन्म है न मृत्यु है. न मे मृत्यु शंका न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बंधुर न मित्रम गुरुर नैव शिष्य चिदानंद रूप शिवोहम शिवोहम. मृत्यु पण उत्सव बने. કાશીમાં હજી તે ઘણી સ્મશાન યાત્રા નીકળે તમે જુઓ ને તો તમને નવાઈ લાગે. ઢોલ વાગતા હોય ને હરણાઈ વાગતી હોય ને વાહે નાચતા નાચતા જાતા હોય ને એની વાહે પેલી નનામી આવતી હોય. બોલો, આપણને એમ થાય કે આ હું એલા એ મોતનો કંઈક મલા જોતો જાળવો. પણ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં આ તો મુક્તિની જન્મભૂમિ છે કાશી. અહીંયા જેનું શરીર છૂટ્યું એ તો મુક્ત થયો બાબા વિશ્વનાથની કૃપા. તો મૃત્યુને ઉત્સવની જેમ લે. ઓલી દીકરી જાતી હોય હારે તેના આંખમાં આંસુ હોય ને ઓલા પાછા એને નાટક કરી 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 નખરા કરી ભાઈઓને બધા દાંત કઢાવતા હોય. હમણાં આવું ચાલ્યું છે. કઈ વાંધો નહીં, એ પણ એક જુદો રસ છે, એક જુદો રંગ છે. પણ નહીં તો કોઈ ગુજરી જાય તો રડવાના ક્લાસ માણસ પાણા જેવો થતો જાય છે, લાગણી બુઠ્ઠો થતો જાય છે, મન કઠોર થતું જાય છે. રડવું જીવનમાં એ પણ સ્વાભાવિક છે, હસવું એ પણ સ્વાભાવિક છે. એમાં મરદ માણસ તો રડે એટલે તરત એની ટીકાઓ, એ મરદ થઈને તું મરદ માણા થઈને ભલા માણા તું રોવે. એટલે મર્દ કો ભી દર્દ હોતા. એની આંખું ભીંજાય, એમાં વાંધો શું છે? શું મર્દોને રડવાનો હક નથી, અધિકાર નથી? કોઈનું મૃત્યુ થાય અને સાવ નજીકના સ્વજનનું મૃત્યુ થયું, ન રડી શકે તો આપણે ત્યાં તો મરશિયા ગાવામાં આવે. ઓલી રુદાલી આવીને એને રડાવે. જો એ રડે નહીં અને ઓલી આઘાતને કારણે ત્યાં થીજી જાય લાગણીઓ, તો જીવનના સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. રડવું આવે ત્યારે રડી લો, હસવું આવે ત્યારે માણસ ખુલીને હસે. આયુર્વેદ પણ કહે છે શરીરના આવેગોને રોકવા નહીં, નહીં તો રોગ થાય. આવેગોને બહુ નહીં રોકવા. લઘુ શંકા, ગુરુ શંકા ઇત્યાદિનું એ થાય. છીંક આવે ખાઈ લેવી, એમાં હું આ પશ્ચિમની સભ્યતા છીંક આવે તોય તે આમ રોકવાની ટ્રાય કરે અને આવે તો અંદર ને અંદર છીંક ગળી જાય. બોલ, અને પાછા સોરી કે સોરી. પેલા પણ આવ્યા મારા કાઠિયાવાડમાં, એવી છીંકું ખાય માણા ચોરે સંભળાય. એના ઘરમાં એને હાક છી એમ કે નળિયા હલે, નળિયા છાપરાના નળિયા ખળબળી જાય, એવી છીંકું. અમે ભણતા હતા ને ત્યારે અમારા બાજુવાળા રૂમમાં હોસ્ટેલની અંદર એક જણાએ બગાહું ખાધું કે આખી હોસ્ટેલ લખી બહાર આવી ગઈ. શું થયું? ગ્રહપતિ સાહેબ બહાર આવ્યા, શું થયું?
કે કાંઈ નહીં સાહેબ, આ મનસુખને બગાવું આવ્યું. તો બોલો આખી હોસ્ટેલ જાગી ગઈ. એને આળહ મળીને એવું બગાવું કરીને. હવે એ અત્યારે મને આમ કાનમાં છે હજી મારા, પણ હવે અહીં બધી ઓલું થાય એમ નથી પડી. એવી રીતે એ આળહ મળીને બગાવું ખાધું કે હોસ્ટેલના બધા બહાર આવી ગયા રૂમની. ગૃહપતિ સાહેબને એમ થયું હું થઈ ગયું. પેલા છોકરાઓ બધું બરાબર કીધું, કાંઈ નહીં, મનસુખને બગાવું આવ્યું સાહેબ. રડી લેવું, છીંક આવે તો છીંક ખાય, થોડું ધ્યાન રાખવું જરૂર. એવી રીતે છીંક ન ખાવી કે સામેવાળો ભરાઈ જાય તમારા મુખમાંથી નીકળતા અમૃતના છાંટણાઓથી. એમ કોઈના મોઢા ઉપર છીંક ન ખવાય, ભરી દે સામેવાળાને, એમ ના હોય. આમ થોડું કંઈક આડું રાખવું, હાથ વાત કે કંઈ નેપકીન. બાકી છીંક ખાવામાં એટલી બધી એટિકેટ હોવું પડે. છીંક ગળી જાય તો હું કામ હેરાન થાય ભાઈ, ખાઈ લે ને. બગાવું હોય તો બગાવું ખાઈ લે, છીંક આવે છીંક ખાઈ લે. શરીરના આવેગોને રોકવા નહીં. મલમૂત્રના ત્યાગના આવેગને પણ બહુ લાંબો સમય રોકવાથી એટલે ઊભું થઈ જવું. તમને છૂટ છે, આમ તો હવે તમે સમજી ગયા છો. આમ તો 3.5 કલાક એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. 3.5-4 કલાક, પણ કૃષ્ણ જન્મ હોય ત્યારે વચ્ચે કદાચ ઊભું થવું પડે તો છોકરાઓ વાંધો નહીં, ધીમેથી જરાય ડિસ્ટર્બ ન થાય, હરકી જવું અને ટાણાસર પાછું હાજર થઈ જવું. એમાં વાંધો નહીં. શરીરના આવેગોને રોકવા નહીં, એમ મનના આવેગોને પણ રોકવા નહીં, રોગ થાય. પણ મનના આવેગોને ખૂબ વિચાર વિવેકપૂર્વક પ્રગટ થવા દેવા. વિવેકપૂર્વક, આ અંડરલાઈન. મનના આવેગોને વિવેકપૂર્વક વ્યક્ત થવા દેવા, એમાં વાંધો નહીં. तो कभी हंसना कभी रोना कभी गुस्सा भी आ जाता है, स्वाभाविक है. शंकर भगवान नहीं आवे, भगवान राम नहीं आवे. ल्यो ने शांताकारम છે ને ભગવાન તો શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. પણ બિનયન માનત જલદી ધડ ગયે 3 દિન બીતી. અનેક ક્રોધ ચડ્યો રામને, લક્ષ્મણ બાન સરાસન આનું 100 બારિદ બિસિક કૃષાનું. આવે ગુસ્સો, તે ગુસ્સો કરવો ખરાબ. એટલા માટે આપણે રામને પૂજવાના બંધ કરી દઈએ. અરે દુર્વાસા તો ક્રોધની જ મૂર્તિ. આવે ગુસ્સો, પણ એક ધારો ન હોવો જોઈએ ભાઈ. વગાડવા ટાણે તબલું ચડાવીએ એનો વાંધો નહીં, પણ તબલું 24 કલાક ચડેલું રે, ફાટી જાય. કોઈ કામ કરવા માટે તોબરો ચડાવીએ એનો વાંધો નહીં, પછી ઉતરી જવું જોઈએ. 24 કલાક તમે તોબરો ચડાવીને બેઠા રહ્યો એટલે આપણે કાઠિયાવાડમાં જઈ જુઓ, આનો તોબરો ચડેલો જ હોય છે. એમ નહીં, કામ પૂરતો એ આવેગ આવે ત્યારે બરાબર છે. કોઈ પણ ભાવ શાંત સિવાયનો કોઈ પણ ભાવ સ્થાયી ન રહેવો જોઈએ, અને સ્થાયી ન રહે. શાંતિ છે, આનંદ છે, આંતરિક સુખ છે, એ સ્થાયી ભાવ રહે એ તો બહુ સારું. પણ ક્રોધ સ્થાયી થઈ જાય તો, ચિંતા જો સ્થાયી ભાવ બની જાય તો, વાસના વિકાર ઉઠે મનમાં, સ્વાભાવિક છે, પણ એ સ્થાયી થઈ જાય તો રોગ છે. શાંત સિવાયના, આનંદ સિવાયના, આંતરિક સુખ સિવાયના કોઈ ભાવ સ્થાયી નહીં. કારણ કે આનંદ એ સ્વરૂપ છે. બોર્ડ ઉપર
અક્ષરો લખાય અને ભૂસાય, પણ આનંદ એ તો છે જ બોર્ડ, શાંતિ એ છે જ બોર્ડ, એના ઉપર બધું લખાય છે. શાંતિ એટલે સફેદ કેનવાસ, એના ઉપર ચિત્રો દોરાય. કોઈ પણ ભાવ સ્થાયી ન થવો જોઈએ. કોઈના ઉપર ગુસ્સો આવ્યો એ સ્થાયી નહીં, પછી એને કાયમ માટે આપણે દુશ્મન માની લઈએ, ખોટું. સ્થાયી ભાવ એટલે શાંતિ, સ્થાયી ભાવ એટલે આનંદ, સ્થાયી ભાવ એટલે પ્રેમ. પ્રેમમાં ગુસ્સો હોય, તમે જો ને, માને પ્રેમ હોય નથી ગુસ્સો કરતી, પત્નીને પ્રેમ હોય નથી ગુસ્સો કરતી, બાપાને પ્રેમ હોય નથી ઢીબેડી નાખતા. ધેટ ડઝ નોટ મીન કે એને પ્રેમ નહીં, દુશ્મન માની લીધો છોકરાને. પ્રેમ સ્થાયી ભાવ, શાંતિ સ્થાયી ભાવ, આનંદ સ્થાયી ભાવ, એ સિવાય કોઈ લખાય ને ભૂસાય, લખાય ને ભૂસાય, આવે ને જાય. બાકીના બધા ભાવો આગંતુક છે, આવે છે અને જાય છે. એટલે ક્રોધ સ્થાયી થઈ જાય, ચિંતા સ્થાયી થઈ જાય, ભય સ્થાયી થઈ જાય, એને સિટીઝનશીપ નહીં આપવાની. આ બધા ભાવો સ્થાયી થઈ જાય તો માનસિક રોગને જન્મ આપે. આપણી ચર્ચા આજ કથાના પ્રારંભથી જે છે કે મનને પણ ખોરાકની જરૂર છે. આંખથી જે જુએ છે મન, રૂપ ને ખોરાક. કાનથી જે સાંભળે છે મન, શબ્દનો ખોરાક છે. એટલા માટે શું સાંભળવું, શું જોવું, શું ખાવું, ભગવત કથા એ મનનો ખોરાક, સાત્વિક આહાર છે. ભગવાનના દર્શન એ મનનો ખોરાક છે. આંખથી એ આહાર, વિષયો છે ને ઇન્દ્રિયોના, એ આહાર છે. એટલે ભગવાનના ભક્તો, વૈષ્ણવો પ્રભુના દર્શન કરે, પ્રભુની કથા સાંભળે, પ્રભુના ચરણનો સ્પર્શ કરે, અથવા તો એના પગ પરિક્રમા કરે, તીર્થની યાત્રા કરે, એના હાથ સેવામાં લાગેલા રહે, એની જીહવા ભગવાનને ધરેલા નૈવેદ્ય, એનો પ્રસાદ ગ્રહણ કરે, એનું મુખ ભગવાનના ગુણ નામ અને લીલાઓનું સંકીર્તન કરે. ये सब मन का खुराक है प्यारे, ये मन की खुराक. એટલે જો તમારા મનને આ હરિકથા, આ સત્સંગનો ખોરાક નહીં આપો ને, તો મન નબળું થશે અને મન મલિન પણ થશે. શરીર નબળું બને કે શરીરમાં વિકારો જન્મે, એ રોગમાં શરીરનો ધીમે 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 નાશ થાય. નબળું થતું જાય શરીર અને અંતે નાશ પામે. એમ મન પણ નબળું થતું જાય જો મનને સુયોગ્ય આહાર નહીં મળે. મનમાં વિકારો, પતન. અને એટલા માટે વ્યાસદેવ કહે છે, એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. એટલા માટે ભગવાનની મંગલમયી કથા, એટલા માટે સત્સંગ.